अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આપણને નિરાકુતા ઉત્પન્ન થાય છે, નિર્વિકલ્પતા ઉત્પન્ન થાય છે, તમે કહો બરાબર, નિર્ભયતા, બરાબર, હા, આ બધું જે છે જે એ પુરુષાર્થ છે યોગ માટેનો, એ તમને એક સ્ટેપ તમને રિયલાઇઝ થાય, શબ્દોથી નહીં, સંજોગોમાં તમને જાતે રિયલાઇઝ થાય। શું થાય? એ પદ છે, એ તમને અનુભવ થાય ને એ વખતે તમારી દશા ખૂબ ઊંચી હોય। શું હોય? ગમે તેવો નેગેટિવ સંજોગ આવી ગયો હોય, ભયવાળો, મોતવાળો સંજોગ આવ્યો હોય, બરાબર છે, અને તે વખતે જ્ઞાન હાજર રહે તો ભાઈ પ્રકૃતિનો સ્વભાવ જન્મ મરણ વાળો છે। હું તો અજન્મ અમારે એવો શુદ્ધ આત્મા છું, મારું મૃત્યુ કેવી રીતે થઈ શકે? જેનો જન્મ જ ના હોય મૃત્યુ હોય, અને જેનો જન્મ છે એનો મૃત્યુ નક્કી જ છે, માટે બંનેના સ્વભાવથી મુક્ત છે। આવું જો જ્ઞાન અંદર વધતે સહજપણે કેવું એ બહુ ઊંચી દશા કહેવાય। પેલું આપણે રોજ જે ચાલુ બોલી જવી જુદી વસ્તુ છે ને તે વખતે અનુભવમાં આવું તે જુદી વસ્તુ। પેલામાં જે છે ને પેલો જે પુરુષાર્થ આવતા ભાવ માટેનો આપણે કરીએ છીએ એ ભાવમાં તો એને સમજાયું છે। આપણે હજુ ફરી પાસે દ્રષ્ટિ પાસે આવીએ છીએ, એ દ્રષ્ટિ અને સમજણના આધારે જો ખરેખર તમને દ્રષ્ટિ એટલે મળેલી દ્રષ્ટિ અને હવે એને ખરેખર યથાર્થ સમજણ સાથે જો તમે આ સમજાય તમને કે પુરુષાર્થ તમારો બહુ સારી રીતે થઈ શકે। જી જી, એ આ પોતાનો દાખલો છે કે ભાઈ પહેલે 9 કલમો કેવી રીતે કરતા હતા, તો કે હવે 9 કલમો કેવી રીતે થાય છે, શુદ્ધાત્માની પ્રાર્થના પહેલે કેવી રીતે કરતા હતા, હવે કેવી રીતે થાય છે। હજુ નમસ્કાર વિધિમાં હજુ પણ હજુ પૂરું થયું નથી, વાતો બદલાઈ જાય છે કે ખરેખર મારી સમજણ, મારે પોતાને સમજણ તો એવી હતી, મારે પોતાની સમજણ એવી હતી કે આ ઉપર ટોપ લેવલથી કે આ જગતના બધા જીવો જે સિદ્ધ સ્વામી છે તો કે ત્યાં ક્યાંક ને ક્યાંક મારે ગોટાળો એમની સાથે થયો હશે, ખબર નથી, જાણીએ જે થયા હોઈએ, તો કે હું એને નમસ્કાર કરું તો કે કદાચ એ પ્રતિક્રમણ રૂપે ધોવાઈ જાય, તો કે મારા મોક્ષમાં કોઈ ક્યારે પણ વચ્ચે આવે નહીં, એક સમજણ હતી। સમજી ગયો, બરાબર, તો કે બધી યથાર્થ સમજણ, એટલે હમણાં પૂછવાનો એટલું એ છે કે યથાર્થ સમજણ, હવે મેં આમને કીધું કે વિતરાગ શાસન દેવી દેજો, નિષ્પક્ષપાતી શાસન દેવી દેજો, તો બે વાક્ય બીજા એ રહી જાય છે કે જયારે હું નમસ્કાર કરું છું ને ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું। હવે એ વખતે મને થાય છે કે હું જેને નમસ્કાર કરું છું ત્યારે પોતાને કે એને મને પહોંચવા જોઈએ। હું હમણાં કમલેશ્વરજીને કે મારે ત્યાં નમસ્કાર કરું તો કે મને ખબર છે કે આ હોટલાઈન કે હે ભગવાન, જો તમારી સાક્ષી હું અમને નમસ્કાર કરું છું ને ત્યાં પાછા બેઠેલા તમારા જ ભગવાનને નમસ્કાર કરી પહોંચવા તો જોઈએ, એ તમારી જવાબદારી છે, હું મૂકી દેતો, બરાબર। એટલે આવી કંઈક સમજણ, આ સમજણ છે ને આ શબ્દ મને બહુ એ દરેક જગ્યાએ છે ને યોગ્ય યથાર્થ સમજણ હોવી જોઈએ, એવું મને ફિટ થયું છે। બરાબર કે હવે આ જયારે બોલું છું ત્યારે મને થાય કે ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નમસ્કાર કરું છું। હવે દાદા ભગવાન તો કે મારી અંદર દાદા ભગવાન બિરાજ્યા છે, એમને આપ્યું છે BM પટેલ, એટલે કે આપણા પ્રગટ જ્ઞાની થઈ ગયા, એમને એમના વખતમાં આપ્યું છે। હવે ભરત ક્ષેત્રમાં અત્યારે દાદા ભગવાન મારે પહોંચાડવું જે છે, મારે આ વાક્ય પ્રમાણે હું કોને પહોંચાડું છું, તો કે પછી માટી સમજણ પ્રમાણે અત્યારે તો ગોઠો કરું છું કે ભાઈ તમે જ્યાં હો ત્યાં પણ હું તમને પહોંચાડું છું, તમારું આટલું વાક્ય મારે એકાદ સમજણ આપો તમે, મારું અંદર છે ને। એટલે દરેક કાળમાં હંમેશા મહાન પુરુષો પોતે સામાન્ય જીવોને આ જગત વિસ્મૃત રહે, શું રહે? વિસ્મૃત રહે, જગત વિસ્મૃત રહે, એટલા માટે પોતાની સ્મૃતિ આપે। શું આપે? અનેકમાંથી એક ઉપર લાવે। શું લાવે? જે રાગ તમને જગતના સાધનો સંપત્તિ સંબંધો ઉપર છે એ અનેકમાંથી એક ઉપર લાવે, બધો રાગ એમના ઉપર, જ્ઞાની ઉપર, એટલે ત્યારે પ્રત્યક્ષ હોય તે। એ શેના માટે? તો કે તમારો રાગ સેન્ટ્રલાઇઝ થાય। શું થાય? વિવિધતામાંથી એક ઉપર આવે, એકતા ઉપર આવે, સમજાય છે? એ રાગ જ્ઞાની પુરુષનો રાગ એ કેવો રાગ છે? તો કે છે કે એ રાગ તમને વિતરાગ બનાવવા માટે છે। પછી કે પણ વિતરાગ કેમ બનાવે? તો કે છે કે જ્ઞાની પુરુષનો રાગ છે એ રાગ વિતરાગ એટલા માટે બનાવે કારણ કે એમનો આશય શું છે કે પોતે જે છે તે પ્રત્યેક જીવ સમજે, પામે, અનુભવે।
સમજાય છે? હવે આ માધ્યમ મૂક્યું, શું મૂક્યું? માધ્યમ. અને એ માધ્યમ ત્યારે કામ કરે પ્રત્યક્ષ હોય ત્યારે. ક્યારે કરે? પ્રત્યક્ષ હોય. એટલે અત્યારે કૃષ્ણ ભગવાનને, રામ ભગવાનને કે મહાવીર ભગવાનને પ્રત્યક્ષ ના કહેવાય, સિમંદર સ્વામીને કહેવાય. ક્ષેત્ર જુદું છે પણ જીવતા છે ને. દાદા ભગવાન પણ જીવતા તો ક્યાંક છે જ ના, ના. દાદા ભગવાન, એટલે એ દાદા ભગવાનની વાત નથી કરતા. મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. જે દેહ છે એને માધ્યમ કહેવાય. શું કહેવાય? દેહ માધ્યમ. આત્માને માધ્યમ ના કહેવાય. શું ના કહેવાય? આને શું કહેવાય? માધ્યમ. હવે અત્યારે મહાવીરને કેમ માધ્યમ ના કહેવાય? એટલે પણ બોડી નથી ને. પણ એટલે વાત તો પાછી ક્યાં આવી? પાછી ત્યાં જાય ને પાછી. એટલે ઇમ્પોર્ટન્સ ક્યાં આવ્યું પાછું? બોડીમાં. પણ દાદા ભગવાન જ્યાં પણ હશે, આ દેહ છોડીને ગયા ત્યાં એનું માધ્યમ હશે ને દેહનું. એમને મારી વાત સાંભળો. એટલે મારો કહેવાનો મતલબ છે કે જે માધ્યમ આપણને અત્યારે પ્રત્યક્ષ કામ કરતું હોય તે જ માધ્યમ આપણા માટે ઉપકારી કહેવાય. હા, એ બધું તો બરોબર. સમજાય છે? હવે કે છે પણ પરોક્ષ માનું તો શું વાંધો છે? જે જીવ મોક્ષે ના ગયો એને મારી તરીકે માગું ખોટી કહેતો છે ને. એટલે મહાવીર એટલે રેન્ડમ વાત થઈ. શું થઈ? સિમંદર સ્વામી ભગવાન પણ બીજા ક્ષેત્રમાં છે. આપણે કઈ કોઈ કેવળ જ્ઞાની છે એને વદન કરું છું, મને હેલ્પફુલ થાય ને, માધ્યમ છે ને. પણ કોણ કહ્યું કે મને ખબર નથી. એટલે એવું ના હોય. એટલે હંમેશા ઉપકારી હોય એમાં કેવું હોય કે પ્રત્યક્ષપણું હોય. શું છે? પરોક્ષપણું ના હોય. શું ના હોય? પરોક્ષપણું ક્યારે હોય? પ્રત્યક્ષ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી પરોક્ષ ઉપકારી છે જ. શું કીધું? એ તો ઉપાય જ નથી. પણ અનન્ય ઉપકારી કોણ કહેવાય? તો કે પ્રત્યક્ષ. પણ એ ના મળે ત્યાં સુધી પરોક્ષ કહેવાય. શું કહેવાય? પેલા ઉપકારી છે પણ આ અનન્ય ઉપકારી. અનન્ય ઉપકારી છે. સમજાય છે? એટલે પેલું પ્રત્યક્ષ ના હોય ત્યાં સુધી પરોક્ષ તો હોય જ ને. એ તો હોય, દરેકને હોય. પણ ખોય શેની હોય? તો કે પ્રત્યક્ષની. એટલે આ નામ અને નામની માયા જે છે ને, નામ અને નામની માયા, એ કળિયુગની વિશેષતા છે. શું છે? કળિયુગની વિશેષતા. નામ અને નામની માયા એ કળિયુગની વિશેષતા છે. આ કળિયુગની અંદર લોકો જેટલા પણ જીવો આત્માને ખોળવા જાય છે ને, એ લોકો જલાઈ ક્યાં જાય છે? નામ આગળ. ના સમજાય? નામમાં જલાય. અનુભવ કરવો છે અનામીનો, અને નામી છે એ નામી છે ત્યાં જલાઈ જાય છે. માધ્યમ છે શું છે? માધ્યમ ખ્યાલ આવ્યો કે નહીં?